આજે જે વાત અહીં કહેવામાં આવી રહી છે તે સામાન્ય નથી, કારણ કે કુંભ રાશિના લોકો માટે એક એવો સમય શરૂ થઈ રહ્યો છે જેને જ્યોતિષમાં કાર્મિક શિફ્ટ કહેવાય છે, અને આ એ સમય છે જ્યારે તમારું જૂનું જીવન ધીમે ધીમે પાછળ રહી જાય છે અને એક નવું ચેપ્ટર શરૂ થાય છે. પરંતુ આ બદલાવ પહેલા તમને કેટલીક એવી ઘટનાઓનો સામનો કરવો પડે છે જે તમને અંદરથી બદલવા માટે આવે છે. નમસ્કાર મિત્રો, તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ અને આજે આપણે વાત કરીશું કુંભ રાશિના કાર્મિક સાયકલ વિશે જે હવે બદલાઈ રહ્યું છે. મિત્રો, કુંભ રાશિના લોકો હંમેશા લાઈફમાં કંઈક અલગ અનુભવે છે કારણ કે તેમનો રસ્તો સામાન્ય નથી. તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે તમારા જીવનમાં એક પેટર્ન રિપીટ થાય છે જ્યાં તમે ટ્રસ્ટ કરો છો અને પછી હર્ટ થાઓ છો. તમે મહેનત કરો છો પરંતુ રિઝલ્ટ મોડું મળે છે અને તમે રિલેશનશિપમાં ગીવ વધારે કરો છો પરંતુ રિટર્ન ઓછું મળે છે. મિત્રો, આ બધું રેન્ડમ નથી પરંતુ કાર્મિક લેસન છે જે તમને સ્ટ્રોંગ બનાવવા માટે આવે છે. હવે મહત્વની વાત એ છે કે આ સાયકલ હવે બદલાઈ રહ્યું છે અને જ્યારે કાર્મિક સાયકલ ચેન્જ થાય છે ત્યારે પહેલા લાઈફમાં કન્ફ્યુઝન આવે છે, પછી કેટલાક લોકો લાઈફમાંથી દૂર થાય છે અને પછી નવી ઓપોર્ચ્યુનિટી આવે છે. ઘણા કુંભ રાશિના લોકો હાલમાં આ ફેઝમાં છે જ્યાં તેમને લાગે છે કે બધું ચેન્જ થઈ રહ્યું છે અને કંઈ સમજાતું નથી, પરંતુ આ જ સાઇન છે કે તમારું લાઈફ રિસેટ થઈ રહ્યું છે. હવે વાત કરીએ પૈસા અને સક્સેસની, તો કાર્મિક શિફ્ટ દરમિયાન પૈસા સ્ટેબલ નથી રહેતા કારણ કે યુનિવર્સ તમને ટેસ્ટ કરે છે કે તમે પૈસા માટે શોર્ટકટ પસંદ કરો છો કે પેશન્સ રાખો છો. જો તમે પેશન્સ રાખશો તો થોડા સમય પછી સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ ગ્રોથ મળશે. ઘણા લોકો માટે ન્યૂ ઇન્કમ સોર્સ, ઓનલાઇન વર્ક અથવા અનએક્સપેક્ટેડ ઓપોર્ચ્યુનિટી આવી શકે છે, પરંતુ એક્શન લેવો પડશે. હવે રિલેશનશિપની વાત કરીએ તો કાર્મિક સાયકલ ચેન્જ થાય ત્યારે ફેક લોકો લાઈફમાંથી દૂર થાય છે અને સાચા લોકો આવે છે. એટલે જો કોઈ દૂર જઈ રહ્યો છે તો તેને જવા દો કારણ કે તે તમારી જર્નીનો ભાગ નથી. હેલ્થની વાત કરીએ તો મેન્ટલ ક્લેરિટી ખૂબ જરૂરી છે કારણ કે ઓવરથિંકિંગ તમને કન્ફ્યુઝ કરી શકે છે. હવે સૌથી મહત્વની વાત કરીએ સ્પિરિચ્યુઅલ સોલ્યુશનની, કારણ કે કુંભ રાશિના લોકો માટે આ સમય સ્પિરિચ્યુઅલ નો છે. જો તમે દર સોમવારે શિવલિંગ પર જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો તો તમને અંદરથી ક્લેરિટી મળશે અને ડિસિઝન સાચા લેવાશે. સાથે સાથે દર ગુરુવારે ભગવાન કૃષ્ણનો સ્મરણ કરો કારણ કે કૃષ્ણ ગાઈડન્સ આપે છે અને માં ડાયરેક્શન બતાવે છે. મિત્રો, હવે એક સત્ય સાંભળો કે કાર્મિક સાયકલ ચેન્જ થાય ત્યારે લાઈફ ઇઝી નથી બનતી પરંતુ પાવરફુલ બને છે કારણ કે તમે સ્ટ્રોંગ વર્ઝનમાં ટ્રાન્સફોર્મ થાઓ છો. જો તમે આ સમયને સમજશો અને ફિયર વગર આગળ વધશો તો થોડા સમય પછી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે. મિત્રો, અંતમાં એક જ વાત કહું કે કુંભ રાશિના લોકો માટે આ સમય સ્ટ્રગલનો નહીં પરંતુ ટ્રાન્સફોર્મેશનનો છે. જો તમે ફેથ રાખીને એક્શન લો તો તમારા જીવનમાં પૈસા, સક્સેસ અને પીસ ત્રણેય આવશે. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટમાં લખો કાર્મિક શિફ્ટ અને સબસ્ક્રાઇબ કરો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ કારણ કે આવી ડીપ અને યુનિક વાતો અહીં જ મળે છે.